આજ તો ભાઈ સવારમાં બે કાંડ થઈ ગયા. તો હે ગાઈઝ, અસલામુ અલૈકુમ એન્ડ ગુડ મોર્નિંગ. તો આપણે જાગીને મોટું બોટું થઈને નાસ્તો પાણી કરીને થઈ ગયા ફ્રેશ ને પછી બેઠી ગયા ચપલા ધોવા. ચપલા ધોઈને નીકળી ગયા આપણે ગામમાં, કેમ કે આપણા ફોનમાં થઈ ગયું હતું રિચાર્જ પૂરું. રિચાર્જ કરાવીને જોયું તો આખા એરિયામાં નાનુભાઈ સિવાય કોઈ નહોતું. નાનુભાઈને મળીને આવી ગયા સમીરભાઈને મળવા. સમીરભાઈને મળીને એમને લઈને વ્યા ગયા પચાવારિયામાં. પચાવારિયામાં આવીને જોયું તો મોસીનભાઈ કરાવતા હતા બકરાને બોયડી કાપીને નાસ્તો. ત્યારબાદ આવી ગયા હલવાસભાઈ, તો એમને મળીને આપણે આવી ગયા ઘરે. નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ, કેમ કે આજે હતી જુમ્મા. તો આપણે જુમ્મા પડવા નીકળી ગયા મસ્જિદ તરફ. ને ભાઈ મસ્જિદે આવીને એટલું સુકૂન મળે ને મસ્જિદની અંદર, એટલું સુકૂન ક્યાંય ન મળે હો. પછી જુમ્માની નમાજ પડીને આપણે આવી ગયા ઘરે. જુમ્મા પડીને ઘરે આવીને આપણે જમી કારવીને નીકળી ગયા ગામમાં, કેમ કે આપણે જવાનું હતું મેડિકલે. તો આપણે આવી ગયા પટેલ મેડિકલે ને આપણે લઈ લીધા ટીપા. ને ટીપા લઈને નીકળી ગયા આપણે 50 વારિયા તરફ. 50 વારિયામાં આપણે આવીને ટીપા અંબાવીને નીકળી ગયા આપણે ઘોડીઓ રિપેરિંગ કરાવવા માટે. હા, શું થયું ભાઈ, આપણે દુકાને પહોંચ્યા તો આપણને સરપ્રાઈઝ મળ્યું, કેમ કે દુકાન જ બંધ હતી. ત્યારબાદ અસરની નમાજનો ટાઈમ થઈ ગયો હતો, તો આપણે નીકળી ગયા અસરની નમાજ પડવા. તો આપણે વજૂ કરીને આવી ગયા મસ્જિદની અંદર. ત્યારબાદ અસરની નમાજ પડીને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. અસરની નમાજ પડીને ઘરે આવીને આપણે સીધા આવી ગયા છતમાંથી. આપણી છતે વ્યૂ તો આવી જોવો. ત્યારબાદ થઈ ગયો તો મગરીબની નમાજનો ટાઈમ, એટલે આપણે નીકળી ગયા મગરીબની નમાજ પડી. આજ તો ભાઈ સવારમાં બે કાંડ થઈ ગયા. એક તો લાઇટ વહી ગઈ ને બીજું રિચાર્જ પૂરું થઈ ગયું. આજનો વ્લોગ આટલો જ. વ્લોગ સારો લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો.